બિલેશ્વરીમાં એ અસલી પાર્વતીમાં સ્થાન છે. અને હું સામેનું સૂત્ર તમે જો, ભરોસો એ જ ભજન. નમસ્કાર દર્શક મિત્રો, તો નવો વિડીયો તમારું સ્વાગત છે. તો આજ રોજ આપણે જવાનું છે અગિયાળી ગામની અંદર. અગિયાળી ગામની અંદર સરસ મજાનું શ્રી ભીલેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં ડુંગરાળ વિસ્તારની અંદર સરસ મજાનું જે ભીલેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, તો એમના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે. અને એમના ઇતિહાસ વિશે આપણે થોડી ઘણી માહિતી લેશું. બસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જેપી વ્લોગ્સ અમીરપુરા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સની અંદર લખી નાખો જય શ્રી રામ ને જય ભીલેશ્વરી માં. જય શ્રી રામ. ફાઇનલી આપણે ભીલેશ્વરી આશ્રમ પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. મારી સામેની સાઈડ જોઈ શકો રસ્તો જઈ રહ્યો છે ભીલેશ્વરી આશ્રમ તરફ. સરસ મજાનું વૃક્ષો અને આરસીસી બ્લોકવાળો રોડ રસ્તો છે. અને સામેનું સૂત્ર તમે જુઓ, ભરોસો એ જ ભજન. બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સામેની સાઈડ તમે જોઈ શકો છો રસ્તો જઈ રહ્યો છે ભીલેશ્વરી માતાજીના સાનિધ્યની અંદર. ને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે. ભીલેશ્વરી માતાજીના આપણે દર્શન કરશું, ત્યારબાદ અહીંયા મહાદેવના પણ આપણે દર્શન કરશું. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તો જો આ આરસીસી વાળો રસ્તો છે. ટુ વ્હીલ કે ફોર વ્હીલ અહીંયા ડુંગર ઉપર ચડાવી નહીં, ચાલીને જ જવાનું રહેશે. અમારા રુદ્રભાઈ જો જઈ રહ્યા છે. આપણે જઈએ છીએ, જોઈએ કેટલુંક છે. 400-500 મીટર તો હશે. બસ વિડીયોમાં કન્ટિન્યુ રહે. શું કે રુદ્રભાઈ? રુદ્ર જો હે બ્લોક છે. સુંદર મજાનો વ્યૂ તમે નિહાળો. નેચરલ બ્યુટીથી ભરેલું વાતાવરણ છે. સામેની સાઈડ ગાયોનું ધોણ છે જોવાનું. મજા આવશે. બ્લોકમાં રહેજો ભાઈ. આપણે ચડી જઈએ છીએ, સામે મંદિર દેખાય છે. બસ થોડુંક જ છે. જાય રુદ્રભાઈ તો દોડીને આવે. થાકી ગયો. થોડુંક સડ્યા એટલે થાકી ગયા હોય. ઘડીક બેસી ગયા. ઈ થાકી ગયો, પડતો નહીં. એલા હું અગિયાર આવ્યો છું, ડુંગરો પતાવ છું. ક્યાં આવ્યા છો તમે? હા રાખ હોય ને. ફાઇનલી ગાઈસ આપણે ભીલેશ્વરી માતાજીના સાનિધ્ય અંદર મંદિરની નજીક ટૂંક સમયના અંતરે પહોંચી ગયા છીએ. 20 કિલોમીટર નજીક છીએ આપણે. દૂર છે મંદિર, તમે જોઈ શકો છો. પવન ખૂબ જ ઝડપથી લહેરાઈ રહ્યો છે. સામેની સાઈડ તમને ભીલેશ્વરી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. તો બસ ટૂંક સમયની અંદર દર્શન કરાવશું. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ. અત્યારે તમે ભીલેશ્વરી માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાનું મસ્ત મજાનું શ્રી ભીલેશ્વરી માતાજીનું સાનિધ્ય છે, તો તમે જોઈ શકો છો.
તો અત્યારે આપણે ભીલેશ્વરી માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે બાપુ પાસે ભીલેશ્વરી માતાજીના ઇતિહાસ વિશે જાણીશું. બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાપુ ઇતિહાસ પહેલાં એક સરસ મજાનો બતાવું તો તમે નિહાળો. નેચરલ બ્યુટીથી ભરેલું વાતાવરણ છે. ચારો દિશામાં હરિયાળી છે. ખૂબ જ ઝડપથી પવન પણ લહેરાઈ રહ્યો છે. તો આત્માને શાંતિ મળે, મનને શાંતિ મળે એવું શ્રી ભીલેશ્વરી માતાજીનું સાનિધ્ય છે. તો બસ વિડીયો કન્ટિન્યુ. તો ચાલો બાપુ સાથે આપણે ભીલેશ્વરી માતાજીના ઇતિહાસ વિશે અને આશ્રમ વિશે માહિતી લઈએ. આ આશ્રમનું નામ ભીલેશ્વરીમાં રાખવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે હું આવ્યો ત્યારે એ કોઈ પણ સ્થાન નહોતું, ખાલી પથ્થર હતો. પથ્થર એક ત્રિશૂળ હતું અને લોક કહેતા ભીલીમાં. પરંતુ મને શાસ્ત્રોક્તનું માન અને એના દ્રષ્ટિથી એવું લાગ્યું કે ભીલીમાંનું સ્થાન તો કૈલાસમાં ભોળાનાથ તપ પર બેઠા પાર્વતીમાની સાથે એમણે છળ ભેદ કર્યું અને મોજડીમાં એ બતાવી અને પછી પસ્તાયા કે હવે હું પાર્વતીને લઈ શકું એમ નથી, કારણ કે મેં એવું છળ ભેદ કર્યું છે એને ખ્યાલ પડી ગયો છે, એટલે મારે ત્યાં જવાય નહીં અને થાય નહીં. એટલે હવે હું તપ કરવા બેસી જાઉં. એટલે ભોળાનાથ કૈલાસમાં તપ કરવા બેઠા છે. ત્યાં આગળ ઘણો સમય વીતી જાય છે. પછી માતાજીને એક આયોજન આયતમાં શીખ્યા છે કે આવું ભોળાનાથને પણ આપણે છે ને જૂની વ્યક્તિ છે એટલે કાંઈ એનો પ્રયાસ કરીએ. એટલે દિલ લોકોની સાથે જાય અને માતાજીએ એ નૃત્ય શરૂ કર્યું અને એની અંદર ભોળાનાથને સમૃદ્ધિ આવતા જાગૃત થયા અને માતાજીનું રૂપ જોઈ અને એના ભાવના જાગૃત કરી. માતાજીએ આકર્ષિત કર્યું. પ્રેમાળ એ થઈ અને વાત કરી તમે આવા રૂપવાળી કન્યા થઈને થઈ તો એ આખો તો અમારી સાથે તમે રોકાવો અને કહો. તો માતાજીએ એમને કીધું કે તમે અમારા ભીલો લોકોને માફક કરો તો થઈ શકે. કેમ કે અમારી જોડે તો નાચો ના બધું કરો તમે તો તમે ના અમને અપનાવી. તો ભોળાનાથ કંઈ કાંઈ વાંધો નહીં, ત્યાં કોણ છે એમ કરી અને કહેવા પણ મળે. ભોળાનાથ ધૂનમાં નાચવા માંડ્યા. નાચ્યા અને ખૂબ પ્રવૃત્તિનો ભાવ થઈ ગયો. એટલે માતાજીએ એમને જાગૃત કર્યા અને એમનું પોતાનું સ્વરૂપ બતાવ્યું. એટલે તમે અહીંયા ક્યાંથી કે તમે મોટી થઈને શું કામ આવ્યા હતા એટલા મારે અત્યારે આ કરવું પડ્યું છે. ત્યાર પછી તેનું નામ ભોળાનાથને કંઈ નાચ આવ્યું તો કહેવાય નહીં, એટલે તાંડવ નૃત્ય તરીકે બહાર અપનાવ્યું છે. અને તાંડવ નૃત્ય અત્યારે પણ કોઈ પણ જગ્યાએ ભોળાનાથના માનવાવાળી વ્યક્તિઓ ઘણી જગ્યાએ એનું સ્વરૂપ બતાવે છે. ભોળાનાથના સ્વરૂપ લઈ અનેક પ્રકારની જોતોગીરી અને નાચી બતાવે છે, ડેન્સ કરી બતાવે છે અને એને તાંડવ નૃત્ય કહેવામાં આવે છે. એ સ્થાન પર અહીંયા આગળ એક વડીલ ભીલ હતા. એની 99 વર્ષની ઉંમર હતી અને મને આયા 4 વર્ષ થઈ ગયા હતા. ત્યારે મંદિર નહોતું બન્યું પણ ખાલી ઉપર હું જગ્યા કરતો હતો નાનું મંદિર બનાવવાનું. ત્યારે એમણે આવીને કીધું કે અમે વડીલો અમારે આવતા અને આગળ નિવેદ કરતા ને આવું કરતા, અને આ લોકો આજુબાજુના લોકો અમને હેરાન કરતા, પછી અમે વહી જાય છે અને આ અમારા કુળદેવનું સ્થાન છે એવી રીતે વાત કરતા. અને વર્ષની એકાદ 2 વખત અહીં રોકાય અને વયા જતા. અત્યારે આજની ભૌતિક નથી અને એ વાત કરતા કે આ અમારા કુળદેવી છે, આ ભીલેશ્વરીમાં છે. તો ભીલેશ્વરીમાંનું સ્થાન અમે રૂપાંતરની અંદર જોઈએ તો પાર્વતીમાં પોતે જ ભીલ લોકોને લઈ અને કૈલાસમાં આ નૃત્ય કરવા ગયેલા અને એમને પોતાના નૃત્ય બનાવી અને પોતે એના પોતાના સ્થાન પર વયા ગયા છે અને ત્યારથી ભીલીમાં તરીકે એમનું સ્થાન અપનાય છે.
એ જ ભીલેશ્વરીમાં એ અસલી પાર્વતીમાનું સ્થાન છે અને હું એ જગ્યાએ રોકાયેલો છું. માતાજીના સ્થાન નામે હું ત્યાં આગળ એની આરતી પૂજા એ કરું છું. ભોળાનાથનું પણ સ્થાન છે, તેમની પણ આરતી પૂજા અને કરવી છે, કરાય છે. અહીંયા આગળ ઈશ્વરની કૃપા છે. મારી ચિંતાઓના ભાવનાથી એનાથી હરિહરનો રોટલો કાયમના માટે ઉજવાય છે.